Good morning students. Welcome to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં થર્મોડાયનેમિક્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે સ્પેસિફિક હીટ કોને કહેવાય. બરાબર, કે કોઈ બી સબસ્ટન્સ હોય એનું આપણે ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય યુનિટ માસનો, તો એના માટે આપણે જેટલી હીટની જરૂર પડે એને કહેવાશે સ્પેસિફિક હીટ. બરાબર, પછી આપણે જોઈ ગયા હતા સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, કે જ્યારે મેં કોન્સ્ટન્ટ પ્રેશરે મેં સબસ્ટન્સને રાખ્યું હોય ને એ ટાઈમ પ્રમાણે જેટલી હીટ આપવી પડે 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધારવા માટે એને કહેવાશે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ને જો વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો શું કહેવાશે? સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. ને એ બંને માટે આપણે ઇક્વેશન જોઈ ગયા હતા કે Cp ની વેલ્યુ કેટલી આવે? Cp is equal to mCp delta T, બરાબર, ds બરાબર ને du બરાબર શું થઈ જવાનું? mCv delta T. હવે આપણે જોવાનું છે, આપણે જે બંને સ્પેસિફિક હીટ જોઈ ગયા કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર પર, એ વચ્ચેનું આપણે રિલેશન જોવાના છે. રિલેશન બિટવીન સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, એટલે કે Cp અને Cv વચ્ચેના રિલેશન આપણે જોવાના છે આ લેક્ચરમાં. The relation of the two specific heat Cp and Cv of any gas is important in thermodynamics. કોઈ બી ગેસનું Cp અને Cv નું રિલેશન છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે થર્મોડાયનેમિક્સમાં. ને જે રેશિયો મળે આપણને Cp upon Cv નો એને કહેવાય ગામા. બરાબર, એનું નામ શું છે? એડિયાબેટિક ઇન્ડેક્સ. હવે શું થઈ જવાનું? ગામા ઇઝ ઇક્વલ ટુ Cp upon Cv, એટલે કે adiabatic index is equal to specific heat at constant pressure upon specific heat at constant volume. હવે આપણને ખબર, જે આપણે Cp અને Cv માં ડિસ્કસ કરી ગયા હતા કે Cp ની વેલ્યુ છે તે Cv કરતા વધારે આવે. બરાબર, મતલબ કે ગામાની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર ધેન 1 આવવાની. બરાબર, ગામાની વેલ્યુ ક્યારે બી 1 કરતા ઓછી નહીં આવે. પછી આપણે જોઈ ગયા હતા કે એન્થાલ્પી કોને કહેવાય? H equal to U plus P theta. ને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં શું આવે? P theta equal to RT. બરાબર, તો લખાય કે H is equal to U plus RT. ઇક્વેશન મળી ગયો. હવે આ ઇક્વેશનને ડિફરન્શિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર. હવે શું મળશે? dH is equal to du plus R dt. આખા ઇક્વેશન RT થી ડિવાઇડ કરી નાખો તો શું મળશે? dH by dt is equal to du by dt plus R. ને Cp ના ઇક્વેશનમાં આપણે જોઈ ગયા હતા કે dH by dt બરાબર Cp થઈ જવાનું અને du by dt એટલે શું થઈ જવાનું? Cv. તો લખાય Cp minus Cv equal to R. હવે આ જે ડેરિવેશન છે એ બી ઇમ્પોર્ટન્ટ છે ને એક્ઝામમાં પૂછાય છે. તો યુનિટ ઓફ Cp અને Cv અને R ના શું આવવાના? સેમ યુનિટ આવવાના. તો હવે એર માટે વાત કરીએ તો એર માટે SI સિસ્ટમ પ્રમાણે R ની વેલ્યુ કેટલી આવશે? 0.287 કિલોજૂલ પર કેજી કેલ્વિન. Cp ની વેલ્યુ આવે 1.005 કિલોજૂલ પર કેજી કેલ્વિન ને Cv ની વેલ્યુ આવશે 0.72 કિલોજૂલ પર કેજી કેલ્વિન. હવે Cp પણ Cv કરો એટલે ગામાની વેલ્યુ મળશે આપણને 1.4. બરાબર, ને NK સિસ્ટમ પ્રમાણે વાત કરીએ તો R ની વેલ્યુ આવશે 29.27 kgf force મીટર પર કેજી કેલ્વિન. બરાબર, ને Cp ની વેલ્યુ આવશે 0.24 કિલો કેલરી પર કેજી કેલ્વિન. Cv ની વેલ્યુ આવશે 0.17 ને ગામાની વેલ્યુ સેમ રહેશે 0.14. બરાબર, હવે આપણે જો આગળ ગેસની થિયરીમાં વાત કરીએ કાઇનેટિક થિયરી ઓફ ગેસ પ્રમાણે, તો આપણું જે એડિયાબેટિક ઇન્ડેક્સ છે, બરાબર, ફ્રિક્શનલેસ એડિયાબેટિક ઇન્ડેક્સ, એની વેલ્યુ કેટલી હોય? 1.667 ફોર મોનો એટમિક સબસ્ટન્સ. બરાબર, 1.4 કોના માટે? તો ડાયએટમિક અને ટ્રાયએટમિક સબસ્ટન્સ માટે, ને 1.333 પોલીએટમિક ગેसेस માટે.
આ બધી આપણે ગામાની વેલ્યુ આપી છે જે કોન્સ્ટન્ટ છે, બરાબર. આ હતું આપણું સીપી અને સીવી વચ્ચેનું રિલેશનશિપ. હવે આપણે આગળ જોવાનું છે નેક્સ્ટ ટોપિક, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેના ઉપરથી આપણા આગળના ચેપ્ટર્સ રિલેટ છે, બરાબર. આ જે ટોપિક આવે છે આપણને કયું ટોપિક છે? થર્મોડાયનેમિક પ્રોસેસ અને એના ઇક્વેશન. આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ ટોપિક ઉપરથી બધી સાયકલ્સ ચાલે છે. બધી જે પ્રોસેસ છે થર્મોડાયનેમિકની એના ઉપરથી બધી સાયકલ્સ ચાલે છે, જે પાવર પ્રોડ્યુસિંગ છે અને પાવર કન્ઝ્યુમિંગ સાયકલ્સ છે, બધી આ પ્રોસેસ ઉપર ચાલે છે. એટલે આ પ્રોસેસ સમજવું બહુ અગત્યનું છે. હવે થર્મોડાયનેમિક પ્રોસેસ અને એના ઇક્વેશનની વાત કરીએ તો એક પ્રોસેસ કોને કહેવાય કે મારી સિસ્ટમ છે તે વન ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી નીકળીને બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં ટ્રાન્સફોર્મ થાય છે, બરાબર. એક પ્રોસેસ કોને કહેવાશે કે મારું સબસ્ટન્સ છે કે મારી કોઈ બી વસ્તુ છે એ એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી નીકળીને બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જાય છે. Any system is made up of a working medium. કોઈ બી સિસ્ટમ હોય એના અંદર કોઈ બી જાતનું એક વર્કિંગ મીડિયમ તો હોવાનું જ. જેમ કે આપણે સિસ્ટમ લઈ લો આપણું એન્જિન, તો એન્જિનમાં વર્કિંગ મીડિયમ શું આવે? આપણું ફ્યુલ, કે જેની કેમિકલ એનર્જી આપણે યુઝ કરીને આપણે એને હીટના ફોર્મમાં કન્વર્ટ કરશું ને હીટ યુઝ કરીને આપણે એમાંથી મિકેનિકલ વર્ક મેળવવાના, બરાબર. એટલે કોઈ બી સિસ્ટમ હોય એમાં વર્કિંગ મીડિયમ હોવાનું જ. When system is in process, the properties of its working medium changes. શું કીધું કે જ્યારે બી સિસ્ટમના અંદર કોઈ બી પ્રોસેસ થાય તો એનું જે વર્કિંગ મીડિયમ છે એની પ્રોપર્ટીઝમાં આપણને ચેન્જીસ જોવા મળે. Here we will study various types of processes for ideal gas. શું કીધું? આપણે અલગ અલગ પ્રોસેસ સ્ટડી કરવાના છે ને એમાં આપણે વર્કિંગ મીડિયમને એઝ અ ગેસ આપણે લેશું. આઈડિયલ ગેસ છે તેને આપણે શું લેશું? વર્કિંગ મીડિયમ. તો આપણે પ્રોસેસનું ક્લાસિફિકેશન કેવું થાય? તો આપણે જોઈ જાય ક્લાસિફિકેશન ઓફ વેરિયસ પ્રોસેસ. તો બે ટાઈપના પ્રોસેસ આવે, ફ્લો પ્રોસેસ આવે અને નોન ફ્લો પ્રોસેસ આવે. ચલો, ફ્લો પ્રોસેસ આવ્યું અને નોન ફ્લો પ્રોસેસ આવ્યું. અગાડી ફ્લો પ્રોસેસમાં પાછા બે ટાઈપ આવે, સ્ટેડી ફ્લો પ્રોસેસ અને અનસ્ટેડી ફ્લો પ્રોસેસ, બરાબર. પછી આવશે નોન ફ્લો પ્રોસેસ, એમાં આવે 6 ટાઈપ. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, એને કહેવાય આઇસોચોરિક પ્રોસેસ બી કહેવાય. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, જેને કહેવાય આઇસોબેરિક પ્રોસેસ કહેવાય. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, કાં તો પછી આઇસોથર્મલ પ્રોસેસ. પછી આવશે એડિયાબેટિક પ્રોસેસ, થ્રોટલિંગ પ્રોસેસ અને પોલિટ્રોપિક પ્રોસેસ. હવે આ બધી પ્રોસેસ આપણે ડિટેલમાં જોવાની છે આ ટોપિકમાં, થર્મોડાયનેમિક પ્રોસેસમાં. પહેલા વાત કરીએ ફ્લો પ્રોસેસની. તો ફ્લો પ્રોસેસ કોને કહેવાય? તો in this type of process working medium can cross the boundary of system. શું કીધું કે ફ્લો પ્રોસેસ કોને કહેવાય? કે એવી પ્રોસેસ છે કે જેમાં મારું વર્કિંગ મીડિયમ છે, વર્કિંગ મીડિયમ જે બી છે એ મારા બાઉન્ડ્રી છે સિસ્ટમની એને ક્રોસ કરશે, મતલબ કે મારા સિસ્ટમની બાઉન્ડ્રીના અંદર અને બહાર જશે, મતલબ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગના વચ્ચે એ ટ્રાન્સફર થઈ શકે છે. આ ફ્લો પ્રોસેસ પાછી બે ટાઈપની આવે. ધીસ ટાઈપ ઓફ પ્રોસેસ occur in open system. હવે આ જે ફ્લો પ્રોસેસ છે એ કેમાં થવાનું છે? ઓપન સિસ્ટમમાં થવાની છે. ને ફ્લો પ્રોસેસના બે ટાઈપ્સ આવે, સ્ટડી ફ્લો પ્રોસેસ અને અનસ્ટડી ફ્લો પ્રોસેસ. તો સ્ટડી ફ્લો પ્રોસેસ કોને કહેવાય? તો in this type of process property of working medium at any point of the system remain constant with respect to time. મતલબ કે આ જે ટાઈપની પ્રોસેસ છે સ્ટડી ફ્લો પ્રોસેસ, એમાં મારા વર્કિંગ મીડિયમની જેટલી બી પ્રોપર્ટીઝ છે એ કોઈ બી પોઈન્ટમાં સિસ્ટમના અંદર શું રહેવાની છે? કોન્સ્ટન્ટ રહેવાની છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એના એક્ઝામ્પલ કયા આવશે? તો ફ્લો પ્રોસેસ ઓફ નોઝલ, કે નોઝલમાં બધી જ જગ્યાએ મને શું મળવાનું? પ્રોપર્ટીઝ મારા વર્કિંગ મીડિયમની સેમ જ મળશે. પછી ટર્બાઇન છે, એર કમ્પ્રેસર છે અને થ્રોટલિંગ પ્રોસેસ છે. એ બધા કયા ટાઈપની પ્રોસેસ છે? સ્ટડી ફ્લો પ્રોસેસ. પછી આવશે અનસ્ટડી ફ્લો પ્રોસેસ. તો અનસ્ટડી ફ્લો પ્રોસેસમાં શું થવાનું? કે મારા જે પ્રોપર્ટી છે વર્કિંગ મીડિયમની એ ટાઈમ સાથે ચેન્જ થશે સિસ્ટમના અંદર. એક્ઝામ્પલ શું છે? ગેસ ફિલિંગ પ્રોસેસ ઇન ધ કન્ટેનર.
કે કન્ટેનર જે ક્લોઝ વેસલ છે એમાં તમે શું કરો, ગેસને ફિલ કરો, શું થવાનું, ધીમે ધીમે એનું પ્રેશર અને ટેમ્પરેચરમાં વેરિએશન તમને મળવાનું, એટલે એને કહેવાશે અનસ્ટડી ફ્લો પ્રોસેસ. બરાબર છે? સમજ પડી ગઈ? ફ્લો પ્રોસેસ કોને કહેવાય? હવે આપણે જોવાનું છે નોન ફ્લો પ્રોસેસ. શું કીધું? નોન ફ્લો પ્રોસેસ. નોન ફ્લો પ્રોસેસમાં શું આવે કે ઇન ધીસ ટાઈપ ઓફ પ્રોસેસ વર્કિંગ મીડિયમ કેનોટ ક્રોસ ધ સિસ્ટમ બાઉન્ડ્રી. કે આ કઈ પ્રોસેસ છે કે આ પ્રોસેસમાં મારી જે વર્કિંગ મીડિયમ છે એ મારા સિસ્ટમ અને સરાઉન્ડિંગના વચ્ચે ઇન્ટરફેસ નથી કરી શકતું. બરાબર? ને આ કયા કેમાં થવાનું, તો ક્લોઝ સિસ્ટમમાં આપણને નોન ફ્લો પ્રોસેસ જોવા મળે છે. they are either reversible or irreversible in nature. હવે આ જે નોન ફ્લો પ્રોસેસ છે એ કાં તો રિવર્સિબલ હોઈ શકે કાં તો પછી ઇરિવર્સિબલ હોઈ શકે. બરાબર? રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય, ઇરિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય તે આપણા પછાડના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. when a process occur in a closed system the property of the working medium changes. શું કીધું કે જ્યારે બી કોઈ બી પ્રોસેસ છે એ ક્લોઝ સિસ્ટમમાં કેરી આઉટ થાય તો એની પ્રોપર્ટીઝ છે વર્કિંગ મીડિયમની જે વારે વારે ચેન્જ થવાની. the non flow process are classified according to the method of change of various properties under. શું કીધું કે જેમ જેમ પ્રોપર્ટી ચેન્જ થાય એ પ્રમાણે એનું ક્લાસિફિકેશન નોન ફ્લો પ્રોસેસનું આપણે કરીએ છીએ. એમાં આવશે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, આઇસોથેરિક પ્રોસેસ, કોન્સ્ટન્ટ પ્રોસેસ પ્રેશર પ્રોસેસ જેને કહેવાય આઇસોબેરિક પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ મતલબ કે આઇસોથર્મલ પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ, કોન્સ્ટન્ટ એન્થાલ્પી પ્રોસેસ કે પછી એને કહેવાય થ્રોટલિંગ પ્રોસેસ અને પોલિટ્રોપિક પ્રોસેસ. બરાબર છે? આ બધી પ્રોસેસ કેમ આવે, નોન ફ્લો પ્રોસેસમાં આવે. હવે આ બધી આપણે જે પ્રોસેસ જોઈ નોન ફ્લો પ્રોસેસ, આઈડિયલ ગેસને આપણે વર્કિંગ મીડિયમ લઈશું અને એની પ્રોપર્ટીમાં કયા કયા ચેન્જ થાય છે આપણે એ જોવાનું છે. Now we will study each type of non-flow process for ideal gas as working medium. શું કીધું? આપણે બધી જ નોન ફ્લો પ્રોસેસને સ્ટડી કરશું ને એમાં આપણે વર્કિંગ મીડિયમ તરીકે શું લેવાના છે, આઈડિયલ ગેસને લેવાના છે. because change of various property and value of energy transfer. શું કીધું? આપણે કઈ કઈ વસ્તુ સ્ટડી કરવાના છે કે અલગ અલગ પ્રોપર્ટીઝમાં શું ચેન્જ જોવા મળે છે એ જોવાનું છે, એનર્જી ટ્રાન્સફરની વેલ્યુ કેટલી મળશે એ જોવાનું છે. such process are necessary for thermodynamic analysis. કેમ કે આ બધી વેલ્યુ શું કેમાં યુઝ થવાની છે, થર્મોડાયનેમિક એનાલિસિસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે જોવાનું છે. બરાબર? હવે જ્યારે આપણે બધી પ્રોસેસ સ્ટડી કરવાના છે નોન ફ્લો પ્રોસેસની તો એમાં આપણે અમુક પેરામીટર્સ જોવાના છે. કયા પેરામીટર્સ જોવાના છે? તો મારી વાત કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ આપણે લીધી એમાં આપણે જોઈશું કે પીવીટી રિલેશન શું આવે. પહેલા આપણે જોવાનું છે એના વચ્ચેનું પીવીટી રિલેશનશિપ. ફર્સ્ટ ટોપિક આવશે આપણું પીવીટી રિલેશન. બરાબર? પછી આપણે જોવાનું છે એના વર્ક ડન નું ઇક્વેશન. કે કોઈ બી નોન ફ્લો પ્રોસેસ હોય તો એ પ્રોસેસ દરમિયાન એનું નોન વર્ક ડન નું ઇક્વેશન શું આવવાનું છે, એના માટે પીવીટી રિલેશન શું આવે. પછી આપણે જોવાનું છે એનું હીટ સપ્લાય, કે આપણે જ્યારે નોન ફ્લો પ્રોસેસ કરીએ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કરવું કે પછી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કે કોન્સ્ટન્ટ પ્રેશર, તો એમાં આપણે કેટલી હીટ સપ્લાય કરીએ છીએ ને એ આપણે આમાં સ્ટડી કરવાનું છે. પછી જોવાનું છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, કે આપણા સિસ્ટમના અંદર ઇન્ટરનલ એનર્જીમાં કેટલું ચેન્જ આવે છે આપણે એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. બરાબર? આ બધી વસ્તુ આપણે જોવાની છે આ બધા પ્રોસેસ માટે. હવે એ વસ્તુ બધી લાંબી લાંબી છે, બધા પ્રોસેસ માટે આપણે અલગ અલગ જોવું પડશે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કોને કહેવાય, એનો પીવી ડાયાગ્રામ કેવો આવે, ટીએસ ડાયાગ્રામ કેવો આવે, પછી એના વચ્ચે પીવીટી રિલેશન કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવા ટાઈપમાં પણ રિલેશન જોવા મળે છે. પછી આપણે એનું ઇક્વેશન તારવવાનું છે વર્ક ડન માટે, કે જ્યારે બી પ્રોસેસ હોય તો એના માટે વર્ક ડન ઇક્વેશન આપણને કયા ફોર્મમાં મળે છે. પછી હીટ ટ્રાન્સફરનું ઇક્વેશન જોવાનું છે, વર્ક ડન નું ઇક્વેશન જોવાનું છે. પછી આપણે એના માટે એન્થાલ્પીમાં કેટલો ચેન્જ આવે છે એનું ઇક્વેશન જોવાનું છે. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં સ્ટડી કરશું બધા જ પ્રોસેસ માટે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, આઇસોથર્મલ પ્રોસેસ આવી ગયું. બરાબર છે?
આઇસોટોપિક આવી ગયું, એડિયાબેટિક પ્રોસેસ આવી ગઈ, થ્રોટલિંગ પ્રોસેસ આવી ગઈ, બધા માટે આપણે ડિટેલમાં આગામી લેક્ચરમાં જોશું. હવે આજ આપણે ક્લાસિફિકેશન જોઈ ગયા અને રિલેશન જોઈ ગયા સીપી અને સીવી વચ્ચે. એમાં કોઈને બી કઈ બી ડાઉટ હોય, કઈ બી પ્રોબ્લેમ હોય, મને કોન્ટેક્ટ કરો, કોલ કરો, મેસેજ કરો. આ વિડીયો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.